ઇન્દ્રિયો પર અંકુશ. શું આપણને એ સમજાય છે કે કોઈ પણ મોટું યુદ્ધ જીતવા માટે સૌથી પહેલું કદમ કયું હોય છે? શ્રી કૃષ્ણ અર્જુનને સમજાવે છે કે જ્ઞાન અને વિજ્ઞાનનો નાશ કરનારા આ પાપી કામ વાસનાને જીતવા માટે સૌથી પહેલા ઇન્દ્રિયો ઉપર વશ કરવું અત્યંત આવશ્યક છે. શ્લોક છે, તસ્માત્ ત્વમિન્દ્રિયાણ્યાદૌ નિયમ્ય ભરતર્ષભ પાપ્માનં પ્રજહિહ્યેનં જ્ઞાન વિજ્ઞાન નાશનમ. અધ્યાય 3 શ્લોક 41 શ્રી કૃષ્ણ કહે છે, તેથી હે ભરત શ્રેષ્ઠ, તું સૌથી પહેલા ઇન્દ્રિયોને વશ કરીને જ્ઞાન અને વિજ્ઞાનનો નાશ કરનારા આ પાપી કામ યાની કે કામ વાસનાને નિશ્ચિતપણે મારી નાખ. વ્યવહાર અને વ્યવસાયની 3 ટૂંકી શિખામણ છે આમાં. 1. શિસ્તની શરૂઆત. વ્યવસાયમાં સફળતા માટે સૌથી પહેલું પગલું છે સ્વશિસ્ત, સેલ્ફ ડિસિપ્લિન. આપણને એ સમજાય છે કે જો આપણે આપણી ઇન્દ્રિયો જેમ કે આળસ, બિનજરૂરી શોખ કે લાલચ પર કાબુ નહીં રાખીએ તો આપણી વ્યાવસાયિક બુદ્ધિ યાની કે જ્ઞાન કામ નહીં આપે. 2. વિવેક બુદ્ધિનું રક્ષણ. વ્યવહારમાં ઘણીવાર અસ્થાયી સુખ પાછળ ભાગવાથી આપણે આપણી સમજણ અને અનુભવ યાની કે વિજ્ઞાન ગુમાવી દઈએ છીએ. ઇન્દ્રિયોને નિયમમાં રાખવી એટલે કે પરિસ્થિતિ મુજબ જે યોગ્ય છે તે જ કરવું, માત્ર જે ગમે છે તે નહીં કરવું. ત્રીજી વાત, પાપનો નાશ. લોકો જે બાબતોમાં સમય અને શક્તિ વેડફી રહ્યા છે તેમાંથી બહાર આવવા માટે મન ઉપર અંકુશ લાવવો ખૂબ જરૂરી છે. જ્યારે ઇન્દ્રિયો નિયંત્રણમાં હોય ત્યારે જ્ઞાનનો પ્રકાશ આપણને ખોટા રસ્તા ઉપર જતા બચાવે છે. જો તમે પણ ઇન્દ્રિયો પર વિજય મેળવીને તમારા જ્ઞાનને સુરક્ષિત રાખવા માંગતા હોવ તો કમેન્ટ બોક્સની અંદર સંયમ એવું લખી શકો છો. ઇન્દ્રિયો, મન અને બુદ્ધિથી પર પણ શ્રેષ્ઠ શું છે એ જાણવા માટે નેક્સ્ટ એવું લખી શકો છો.